આજે આપણે ટમેટા અને વાલોરનું શાક બનાવીશું. તો ટમેટા અને વાલોર છે તે આપણે સમારીને તૈયાર રાખ્યું છે. હવે આપણે વઘારી લઈશું. વઘારવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ ગરમ થવા દઈશું. હવે તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. હવે આપણે વાલોર સમારી રાખીએ તે નાખી દઈશું. હવે આપણે આ રીતે ફેરવી લઈશું થોડી વાર. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. મીઠું નાખીશું સ્વાદ અનુસાર. ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું સ્વાદ અનુસાર. હળદર નાખીશું સ્વાદ અનુસાર. જીરું નાખીશું સ્વાદ અનુસાર. ખાંડ નાખીશું થોડી. હવે બધા મસાલા છે તે આપણે મિક્સ કરી દઈશું. આવી રીતે હવે આપણે થોડું પાણી ઉમેરીશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે સડવા દઈશું. હવે આપણું શાક છે તે સડી ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે શાક છે તે એકદમ સરસ સડી ગયું છે. હવે આપણું વાલોરનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો અમારી JK કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.